સુરત સહિત મોટા શહેરોમાં પૂરની પરિસ્થિતિને લઈને લોકો પરેશાન છે. પહેલા જ વરસાદમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર, પ્રી મોન્સૂન કામગીરીના નામે જે ગેરવહીવટ થયો, ભ્રષ્ટાચાર ને સરકારની ગુનાહિત બેદરકારી સામે આવી છે. જે રીતે વરસાદની શરૂઆતમાં જ આખા ગુજરાતમાં પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા, અનેક જગ્યાએ મોટા ભૂવાઓ પડ્યા, અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા. એ ભાજપનો ભ્રષ્ટાચાર આજે ખુલીને બહાર આવી રહ્યો છે. ને જે રીતે છેલ્લા 2 દિવસની અંદર ખાસ કરીને સુરત શહેરમાં જે વરસાદ થયો અને સરકારની ગુનાહિત બેદરકારીના કારણે, એમના ભ્રષ્ટાચારને કારણે ભોગ સુરતની જનતા બની છે. આજે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, અનેકના ઘરો ડૂબ્યા, અનેકના માલ મિલકતને નુકસાન થયું, વેપાર ધંધાના સ્થળોને નુકસાન થયું અને છેલ્લા 2 દિવસમાં 9 જેટલા લોકોના મોત થયા. આજે સુરતની પરિસ્થિતિ છે, એના માટે કોઈ જવાબદાર હોય તો ત્યાં કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને આ ડબલ એન્જિન સરકારના નેતાઓને વહીવટ જવાબદાર છે. ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો થયા છે, મંજૂરી વગરના બાંધકામો થયા, ઠેર ઠેર ખોટા રીતે પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે બાંધકામો થયા અને આજે એનો ભોગ સુરતની જનતા બની રહી છે. ત્યારે ખૂબ વિપરીત પરિસ્થિતિ છે, કરુણ પરિસ્થિતિ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક રાહતની કામગીરી કરાવે, જે પણ અસરગ્રસ્તો છે એને સહાય અપાવે. અમે અમારી કોંગ્રેસની તમામ ટીમને પણ કામે લગાડી છે કે જ્યાં પણ લોકો દુઃખી છે, તકલીફમાં છે, એને મદદરૂપ થઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી અને બધી જ રાહત કામગીરી કરવાની અમારા કોંગ્રેસ પરિવારના બધા જ કાર્યકરો, આગેવાનો ત્યાં કામે લાગ્યા છે. પણ જે સુરતની સ્થિતિ થઈ છે એના માટે સરકારની ગુનાહિત બેદરકારી, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. देखिए, किसानों के आंखों में धूल झोंकने का काम माननीय प्रधानमंत्री से लेकर उनके तमाम साथियों ने लगातार करने की कोशिश करी. विधानसभा का चुनाव आया तो न्यूनतम किसानों के फसल को क्या दाम मिलेगा प्रधानमंत्री तक बयान देते हैं, लेकिन चुनाव के बाद भूल जाते हैं. MS स्वामीनाथन को भारत रत्न से सम्मानित किया जाता है, लेकिन MS स्वामीनाथन ने जो किसानों की फसल के लिए दाम देने का फॉर्मूला भारत सरकार के सामने रखा है, उसे पूरी तरह से खारिज करने का काम मोदी सरकार ने किया है. सौराष्ट्र का ही नहीं, पूरे गुजरात का किसान परेशान है. गुजरात में अगर किसान आत्महत्या करने तक अगर मजबूर होता है तो परिस्थिति कितनी भयंकर है यह हमें समझ लेना होगा. कौन सी? देखो, राम मंदिर का शिलान्यास पूरा श्रेय प्रधानमंत्री को, राम मंदिर का उद्घाटन पूरा श्रेय प्रधानमंत्री को, राम मंदिर का निर्माण पूरा श्रेय प्रधानमंत्री को. तो वहां पर अगर लूट हुई तो इसकी जिम्मेदारी प्रधानमंत्री के अलावा और किसी पर डालना क्या ये मुनासिब होगा? भारत के प्रधानमंत्री जी को मुल्क के तमाम लोगों को बताना होगा कि इस तरह की लूट राम मंदिर में किस तरह से हुई, और सिर्फ छोटे छोटे लोगों पर नहीं तो बड़ी मछली पर हाथ डालने की हिम्मत उन्होंने जुटानी चाहिए. ये तो मुझसे ज्यादा बेहतर आप जानते हो. थैंक यू.